આજે આપણે બનાવશું ખૂબ ઝડપથી બની જાય એવા મોમોસ। તેના માટે લીલા શાકભાજી લીધા છે અને બધા મસાલા લીધા છે। અને લીલા શાકભાજી આપણે ઝીણા ઝીણા સમારી લીધા છે। એક પેનમાં તેલ મૂકશું, એમાં 10 કર્યું લસણને નાખશું અને એક મરચું તીખું લીધું છે, એક કેપ્સિકમ લીધું છે નાનું, એને ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે, એક નાની ડુંગળી લીધી છે જેને ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે, એક નાનું બટેકું લીધું છે, એક નાનું ગાજર લીધું છે, અડધી કોબી લીધી છે અને બધાને મિક્સ કરી 1 ચમચી સોયા સોસ નાખવાનો અને 2 ચમચી શેઝવાન ચટણી લીધી છે। બધાને મિક્સ કરી અને 1 ચમચી નમક લીધું છે જે સ્વાદ અનુસાર છે। પછી 1 ચમચી ઓરેગાનો લીધો છે, 1 ચમચી ચીલી ફ્લેક્સ લીધું છે અને 1 મુઠ્ઠી જેટલા લીલા ડુંગળીના પાન લીધા છે। બધાને મિક્સ કરી 1 ચમચી મેંદો નાખી અને મિક્સ કરી થોડી વાર ચડવા દેવાનું અને પછી ઠંડુ થાય એટલે બોલ વાળી લેવાના। પછી એક પ્લેટમાં મેંદો લઈ તેમાં ડીપ કરી દેવાના અને એક બાઉલમાં પાણી લેવાનું। પાણીમાં 3 વાર ડીપ કરવાના અને 3 વાર મેંદામાં ડીપ કરવાના અને એક બાઉલમાં ગરમ પાણી મૂક્યું છે તેને ઉકળવા દેવાનું। પછી તેમાં બધા બોલ મૂકી દેવાના, 5 મિનિટ રાખી અને આપણા તૈયાર થઈ ગયા છે મોમોસ છે।